બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને વિશાળ રેલી. હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા મહારેલીનું આયોજન. સુરતના વનિતા વિશ્રામ ખાતે હિન્દુ સંગઠન દ્વારા કરાયો વિરોધ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહ્યા અત્યાચારનો સુરતમાં કરાયો વિરોધ. 200 મીટરનો તિરંગો લઈ હિન્દુ સંગઠનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થઈ કલેક્ટર સુધી કાઢી મૌન રેલી. બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર કરી રહ્યા છે તે બંધ કરવાની માંગ. બાંગ્લાદેશમાં ઇસ્કોનના ધર્મગુરુને જેલ મુક્ત કરાવવામાં આવે તેવી માંગ. ભારત સરકાર બાંગ્લાદેશ પર કડક વલણ અપનાવે તેવી હિન્દુ સંગઠનોની માંગ. હજારોની સંખ્યામાં હિન્દુ સંગઠનો એકત્રિત થયા. હિન્દુ હિન્દુ ભાઈ ભાઈના નારાઓ લાગ્યા. કથાકાર અભય બાપુ કતારગામ. આજે શું રજૂઆત લઈને શું પ્રદર્શન કરી રહી છે? વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા જે આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બાંગ્લાદેશમાં થયેલી રહેલા લઘુમતી સમુદાય અને ખાસ કરીને હિન્દુ સમુદાય ઉપર જે હુમલા કરવામાં આવે છે, અત્યાચાર કરવામાં આવે છે, તે લોકોને મારી નાખવામાં આવે છે, બેન બેટીઓ પર બળાત્કાર કરવામાં આવે છે, એના વિરોધમાં આજે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ મહારેલી દ્વારા કલેક્ટર શ્રી સાહેબને અમે વિનંતી કરવાના છીએ કે આપ શ્રી અમારી વિનંતી, અમારી ભાવનાઓ સરકારશ્રી સુધી પહોંચાડો અને ભારત સરકાર બાંગ્લાદેશની સરકારને કડક શબ્દોમાં સૂચના આપે અને હિન્દુઓની હિતનું રક્ષણ થાય, હિન્દુઓની અસ્મિતા છે એનું રક્ષણ થાય અને હિન્દુઓના ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ અત્યાચારો વહેલી તકે ઝડપથી જેટલા થાય એટલા વહેલી તકે બંધ થાય.